કોર્પોરેટ કરશે મોટો થશે ને ના એવું ના હોય કશું ના હોય ફોટો ને બધું ભરાડી લઈ જશે આ શું બોલ્યા તમે સાંભળ્યું એકવાર ફરી શું મોટો થઈને શું કરશે ભરાડી લઈ જશે મજા આવી ગઈ હું મેનિફેસ્ટ કરતી હોઉં છું કે ડાયો રે કારણ કે મારા સાસુ છે ને જયની એટલી બધી કમ્પ્લેન્ટ્સ કરતા હોય ને એટલા તો હતા કોપી લાવવાની પેલા નાના છોકરાના હાથમાં પેલી મેસ આવી જાય તો બધા ચોપડી દે આવું બધું જોઈએ તો કરેલું છે અમારા છોકરો તો કરે જ છે કરશે તમારી ડોટર છે ને યુઝ્યુઅલી તો છે ને 90% ઓફ ધ પેરેન્ટ્સ મેં એવું સાંભળ્યું કે ડોટર છે ને એટલી ડાઈ હોય ને ડોટર્સ બી તોફાની હોય છે જેને જ મારા રોટલા જ બનાવવા આવે છે ની જ રોટલા હું કઈ બાપ બનાવ મારે બી બનાવ આવું જ કરે આખું બધું પેસ પર લોટ શું તમારા બધાના ઘરમાં બી તમારી ડોટર્સ આવું બધું લોટ ને આ બધું કહે છે જે આ લોકો એવું બધું બી કરે છે આ તો આખું સનસ્ક્રીન મળે હા દિવસનું એક જ દિવસ પર લગાવી દીધું શું લગાવવાનું બસ એક જ વારમાં પતી ગયું મજા આવી ગઈ સો આ 3D ઇમ્પ્રેશન્સની વસ્તુ તો બાજુ મારી પણ એટલું બધું તમને મળીને આનંદ થયો અમને લોકોને મધરલી ટોક્સ કહેવાય મધરલી ટોક્સ કહેવાય સો હવે ગોસિપ્સ છે આપણે હું પેજમાં હું આની થંબનેલમાં લખીશ કે મોમ્સ શું કહેવાય એને ગોસિપ્સ ભાઈ મને આ બધું બોલતા નથી આવડતું પણ અમે શીખવાડી દઈશું હા મને શીખવાડી દેજો ચલો બેન હવે આ લોકોને રજા આપીશું આપણે હે બેટા ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેજો બધાને. તો હવે આપણે 15 દિવસ પછી મળીશું આ લોકો બધું રેડી કરી દે એટલે ફરી બીજો એક નાનો વ્લોગ આવશે અને એમાં બહુ જ મજા આવવાની છે આપણને યસ ફાઇનલ પ્રોડક્ટ મેં આનું 3D ઇમ્પ્રેશન જોવા મળશે Yeah. Stay tuned. સ્ટે ટ્યુન મેં આની સરપ્રાઈઝ વ્યાન કિલો જોવે છે જો એક્સાઇટેડ છે બેનો મજા આવે છે બેટા હા મારા દીકરાને એવું કરવાનું હા, જય શ્રી કૃષ્ણ કહેજો. તે ફ્રેન્ડ ક્યાં ચોટાડીશું સૌથી સરસ જગ્યા ઉપર એને ભગવાન બહુ જ અમારે જય શ્રી રામ કરીએ ને મેં બેઠો હોય ને તમે જય શ્રી કૃષ્ણ બોલો ને એટલે એ તરફ ત્યાં જ જો એવું છે એને ખબર છે કે કરતા હોય તોય જય શ્રી કૃષ્ણ એટલે એને બોધી જ લે. હું શોધી જ લે ફ્રેન્ડ પછી ત્યાં બધું જ સાંભળે છે બધું જ સાંભળે સાંભળે છે એકદમ ત્યાં patiently. હનુમાનજીનો ફોટો લગાવેલો છે ને તો હનુ દાદા આપણે કહે, જય શ્રી રામ એટલે હનુમાનદાદાની સામે જોઉં. શોધે છે કે રાગ બોલે છે કે ક્યાં છે? હર્ષલને યાદ આપજો હા હમણાંથી મળ્યા નથી હનુ દાદા ક્યાં છે હનુ દાદા એ તો આવશે મને મળવા કે એ હનુ દાદા નહોતું. હનુદાદા મને મળવા આવે કે હું હનુદાદાની મળવા ના જાઉં. ના હું જવું તો મળતા તો છે નહીં તો એમને કામ જ જોઈએ છે ફ્રેન્ડ જોઈએ છે ફ્રેમ જોઈએ છે તારે જોઈશે ફ્રેમ એવું પૂછે છે દીદી જોઈએ છે તને બોલવા ફ્રેન્ડ દે. તારે કરવું છે ફરીવાર કરવું છે ઠંડુ લાગે તને કેવી મજા આવી તને એમાં ઠંડુ લાગે હાથ નાખે એટલે સ્મેલ બી બહુ મસ્ત અચ્છા આવતી હતી ને પાઇનેપલ ની કેવી કોઈ ફ્રેગ્રન્સ આવતી હતી યસ મસ્ત કર્યો હો પણ આ એક મેમરી છે યાર Yes. આવું બધું ગાઈસ તમે બધા બી કલેક્ટ કરતા રહો કારણ કે ચલો પૈસાની ખેંચ કે અત્યારે આપણે એવું લાગે અમે કરાવી લઈશું પછી રહી જાય છે કોઈ બી વસ્તુ બટ ગોલ્ડમાં બી થાય છે તમારે ગોલ્ડનું પેન્ડન્ટ કેવું કરવું હોય ને અચ્છા. miniature, ઓકે તો એ બી પોસિબલ છે સિલ્વર Okay. કે ગોલ્ડન અચ્છા એટલે ગળામાં પહેરવા ગળામાં પહેરવા માટે વાવ આ બધું ટ્રેન્ડિંગ હશે અત્યારે હા અત્યારે છે યુએસ માં છે ને તમને કહું છું ફાધર્સ છે ને એ મમ્માસને ગિફ્ટ કરતા હોય છે. ઓ બાપા દીદી હવે આપણે નથી બનાવવાનું બધું કેન્સલ કરી દો ભાઈ જો આટલી ખતરનાક વસ્તુઓ બી થઈ શકે છે અત્યારે વાત સરસ માહોલ ચાલતો તો મસ્તી મજાકનો અને સીધી સોનાની ઉપર વાત આવી ગઈ અને ઇવન આપણે અહીંયા એ ટ્રેન્ડ નથી બાકી પુશ પ્રેઝન્ટ નામની બી વસ્તુ દુનિયામાં ચાલે છે અચ્છા કે અમે બર્થ આપ્યું હોય ને અમે બર્થ ગિવર્સ કહેવાય ને હા. મમ્માસને ગિફ્ટ મળવી જોઈએ મળવી જોઈએ પુશ પ્રેઝન્ટ મળવું 100% મળવી જોઈએ ગિફ્ટ 100% મળવી જોઈએ ઓય વાતોડિયો જો તને બહુ વાતો કરી ગમે અરે એક નંબરનો વાતોડિયો છે કેટલી મજા આવે છે એને છે ને લોકો અને આ બધું ક્લીન પણ કરાય છે એટલે કે અમારી દીદી કરી દેશે કે આલા કરિશ્મા આંટી છે ને એ કરી દેશે હે ને કેટલું એને એક્ટિવ તમે જોયું એમ વાતો કરવી પણ એને ખાઈને આવે ને મૂડમાં જ હોય. એટલે ખાધું ને એટલા માટે તમને નહીં તમને ના ખાધું હોત તો રડત ને બધી ક્યાંક નું કંઈક બીજું કરે હા હા આ કોણ આવ્યું છે તારી ઇમ્પ્રેશન્સ લેવા આવ્યા છે
તો પછી ગર્લફ્રેન્ડને બતાવજો. તો પછી હા એક જ રાખજો હો, નહીં તો માર પડે. હા. જોઈએ. તમને શું ખબર? બકા હું તો કદાચ અલાઉડ કરો એવું છું યાર પણ તારી મમ્મી તને નહીં છોડે નહીં ચાલે. વ્યાનો. એટલે હું અલાઉડ ના કરું બકા પણ આપણે પીઠ પાછળ પ્રોફેશનની અંદર કોઈ પણ કામ ઇઝી નથી હોતું તમે જોઈ શકો છો લાઈક ડસ્ટબિન બી જોડે રાખવી પડે છે નાની નાની ક્લિનિંગ કરવી પડે અને ચોખ્ખાઈ તો હંમેશા હોવી જોઈએ કોઈ બી કામમાં સો અમને બહુ જ મજા આવી નાની નાની વસ્તુઓ બેબીને યુઝ કરવાની આ બધી વસ્તુઓ હોય છે સો વધારે ક્લિનિનેસ જોઈએ સો એમને અમને ઘણો બધો સારી રીતે ઇન્સ્ટ્રક્શન આપ્યા કે આટલું આટલું જોઈશે આમ કરવું પડશે અમે બધું જ કર્યું અને એ પ્રમાણે આગળ વધી રહ્યા છીએ અને આ મટીરિયલ હોય છે ને હા. એ તો મતલબ બેબી ફ્રેન્ડલી જ હોય. અચ્છા બેબી ફ્રેન્ડલી જ હોય નહીં પણ આજે દરેક વસ્તુ યુઝ કર્યા પછી સાફ કરવી અને વ્યવસ્થિત રાખવું સંભાળવું એ તો છે. એ કોઈના ઘરે તમે જાઓ ફોર એન એક્ઝામ્પલ તો આવી રીતે ડસ્ટબિન બી કેરી કરીને સામેવાળાને જોડે હોવું જોઈએ તમે ના હોય તો સામેથી માગીને પણ ત્યાં ખરાબ ના થાય એ વસ્તુનું ધ્યાન રાખવું એ ઇમ્પોર્ટન્ટ. એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દાંતમાં તો કંઈ તોડફોડ કરી દો તો ચાલે કોઈના મને એવું લાગે છે પેલા દીદી દાંતને બહુ પોલાઇટલી ટ્રીટ કરતા હશે અમારા પેશન્ટો છે ને ક્યારે અમને એવું નથી કહેતા કે તમારી જોડે અમે આવીએ છીએ ને અમને દાંતમાં દુખાવો થયો કે કેવું. હા, એકદમ actually. કામલી એકવાર આવે ને પછી બીજી વાર અમારી પાસે જ દાંત પડાવવાનો હોય ને તો બી અમારી પાસે જ પડાવે. શું વાત છે હા એ સ્પેશિયલ નામ દઈ દઈને. હા મજા આવી ગઈ સો અમને આ જે વ્યાનનું કરી આપશે હવે ફાઇનલ લુક બી જોઈશું કેટલા દિવસ પછી આપણું ફાઇનલ લુક આવશે એ તો 15 દિવસ તો થઈ 15 દિવસ થઈ જાય, okay. ફિનિશિંગ થાય પોલિશિંગ થાય Okay, branding okay. થાય ડિઝાઇનિંગ થાય ઓકે ઘણો time આટલી બધી વાર લાગે હા હજી તો તારે તારું નામ બી લખાવું છે ને હા. કોને ખબર પડે તારું છે કે નહીં? કોને ખબર પડશે હા બસ તો. વ્યાનનું છે ભાઈ, વ્યાનનું. વ્યાન જોઈ રહ્યો છે પટેલ. યે હીરો છે હીરો મમ્માનું નામ ક્યાંય ના આવે. વ્યાનું આવું કેવું? આપણે બંને લખાઈએ ધરતી વ્યાન ઊંચી લખાવશો એમને આપણે એવું ના લખ એવા આપણે એવું ના લખાવાય વ્યાન જય ધરતી પટેલ વ્યાન ધરતી જય પટેલ હા રુચિ બી લખાવવું પડશે રુચિ પણ એકચ્યુઅલી ગાઈઝ એક વાત કહું તમને બધા મને એટલા બધા મેસેજ કરે છે કે તમે એને રુચિ કેમ કહો છો રુચિ કોણ છે મારી એક જ વાઈફ છે બે વાઈફ નથી અને એનું નામ ધરતી છે ઓન પેપર બટ પહેલેથી અમે એને રુચિ જ કહીએ છીએ અમારો આખો ફેમિલી બધા જ સો નિક નેમ સમજી લો પેટ નેમ સમજી લો બધી રીતે પણ એ એક જ છે અને એક જ વાઈફ છે મારી એટલે તમે એવું ના સમજતા કે હું બે વાઈફ રાખું છું સ્ટાર્ટ થઈ ગયું છે વ્યાનને અત્યારે હાથ ઉપર ઓઇલ લગાવી રહ્યા છે લાઈક તમે જોઈ શકો છો એને તો મજા આવી રહી છે જાણે માલિશ કરતા હોય ને એવું એને તો લાગે છે હે ને વ્યાનું એ વ્યાન તારી જે 3D ઇમ્પ્રેશન્સ લેવાની છે બકા જે તારી લાઈફ ટાઈમ મેમરી છે એ મજા આવશે વ્યાનને તો હે ને મજા આવશે. બધી મોટો થઈને એટલો ખુશ થશે ને કે હા. મમ્મા ડેડાએ આવું કરાવ્યું. યસ યસ એવું થશે. વ્યાને તને. હા જોવામાં આપણને એકદમ ઇઝી લાગે આ બધી વસ્તુઓ બહુ કોમ્પ્લિકેટેડ હોય છે નાની નાની આ બહુ ટાઈમ કન્ઝ્યુમ થતો હશે નહીં તમારે થેન્ક યુ બધું હા બચ્ચું પેલી બાજુ છે બચ્ચું આપણે જોડે જોડે ના ફરાય તમે કીધું ઓઇલ લગાવો તો ત્યાં જવું પડે એક મિનિટ ઊભા રહેજો પેલા ફોનમાં ફટાફટ આ રીતે લેવું પડે છે એ ને વ્યાન એ ખુશ થાય છે આ તો એ ખુશ થાય છે વ્યાનું વ્યાનું વ્યાન એ વ્યાન એ જોયું વ્યાનની મસ્ત મેમરી કલેક્ટ થઈ રહી છે યાર હું બહુ જ ખુશ છું આખી લાઈફ આ જોશે હે ને આખી લાઈફ ફ્રેમ જોશે અને ખુશ થશે. ખુશ થશે બાયા. વ્યાને તું શું કરે છે? હાથ હલાવતો હશે પાછો અંદર કેવી રીતે ખબર પડશે આ હાથ હલાવે કે ના હલાવે તમને ખબર પડી જાય અહીંથી ખબર પડે અચ્છા એ પણ એની નેચરલ ફિંગર્સ જ આવશે. અચ્છા હા, કંઈ વાંધો નહીં. એ તો એવું જ સારું લાગે ને આમ તો. નેચરલ સારું લાગે ને ના કરી. એ વ્યાન બધું સાફ કરી નાખે છે. એ કેટલા બધા લાગે છે જો તારા impressions માટે તો. કેટલી મહેનત લાગે
લાગે. હવે બીજા બધા ત્યાં જઈએ ને એ લોકો તો બહુ તોફાન કરે, બહુ હલાય કરે. આવ્યું છે? ઘણીવાર તો 2 વાર ઇમ્પ્રેશન લઈએ ને ત્યારે માંડ આવે. વાવ એ વાહ. એ વાવ એ વાવ જો કેટલી ફાઇન આવી છે. Good boy. તમને દેખાય છે અંદર એના નાના નાના હાથ છે ફરી જો જાય છે. આ નાના નાના હાથ ફરી જાય છે છે. દેખાય છે કેટલું સરસ છે ગાઈઝ કેટલી બધી મહેનત છે આની પાછળ ડબ્બા ડુબ્બી બહુ હોય છે આની અંદર આ ઇમ્પ્રેશન્સ લેવાની હોય ને એ પહેલા કોકોનટ ઓઇલ લગાવે છે હા. સો લગાવવું પડતું હશે એટલે શું અને- કે ફટાક દઈને નીકળી અને વ્યાનને એવું લાગે છે કે માલિશ કરે છે આ ફરીવાર હવે લેગ્સ નો વારો છે હવે લેગ્સ એ વ્યાનો હા હા બેન મજા આવે છે પિયાની બેન સામે આવજો ને, ઠંડુ લાગે છે કેમ કે તમારા ચશ્મા ગમતા હતા. હા ના મેં બાર વાત જ નહીં એ વ્યાનો મારે એની જોડે વાત ચીકી ચીકી આવી ગઈ. ચીકી બધા આ બાજુ જોઈને યે કરજો યે વ્યાન મારો ડાયો. પાટલે બેસી નાયો પાટલો ગયો ખસી વ્યાનની સાસુ નાચી એ તો બહુ ગમે કે અમે વ્યાનની સાસુને બતાવજો. હા વ્યાનની સાસુને બતાવીશું વ્યાન આ લોકો મને લાગે છે તમને શું આપણને કહેશે ખરા સાસુ પોતા પહેલા ઇન્ડિયન હોય તો બહુ વાત છે મોટી. આ લોકો તો લગ્ન જ નહીં કરે મને તેવું લાગે છે આવી ગયું છે? બતાવો ભાઈ વાવ અચ્છા આવી રીતે અંદરથી જોવું પડે તમને ખ્યાલ આવી જાય ને આવી રીતે Yes, કારણ કે Yes, પછી જો, તો એ જો, લોકો જો. આમાં feel કરશે ને એવું. વેરી નાઇસ એ વાહ ભાઈ વાહ. એ વાહ ભાઈ Cooperate કરે છે. વાહ આ ફરીવાર બીજો લેગ આવી ગયો છે એ જોજે વ્યાન જોજે તને ફૂટબોલ રમવું છે? તો ચશ્મા લો. એક વાત તો મને એટલી બધી મજા આવે છે આ જાનવી છે ને એમના નણંદ છે વિરલ બંને જણા કોઓર્ડિનેટલી એટલું સરસ એકબીજાને સપોર્ટ કરીને કામ કરે છે અને મને તો અત્યારે ખબર પડે બંને ડેન્ટિસ્ટ છે આ એમનું passion છે. Passion છે. casting કરવું. અને બાકી by profession they are dentist છે. doctors. Yes, exactly. એટલે ક્યારેક મને મારા વાઈફ મારે તો દાંત બાત તૂટી જાય તો મને ફ્રીમાં સર્વિસ કરી આપજો પાક્કું. સો ક્યાં આગળ છે તમારું આનું આઉટલેટ પ્રેક્ટિસ તમે ક્યાં કરો છે, નિકોલ. રેવતી ડેન્ટલ ક્લિનિક ભાઈ રેવતી ડેન્ટલ ક્લિનિક છે દૂર છે ભાઈ અમારા એરિયામાં ખોલો તો અમને કામ લાગો તમે ટૂંક સમયમાં આવી જશે. Yes, yes, yes. તું બહુ ડાયા, તો સાચે. હે ને બીજા બધા બહુ તોફાની હોય છે. મારા જોઈને હું કહું છું કે મારો ડાયો છે તો એમને એવું લાગે છે કે આ બહુ તોફાની થશે. તમારી ઉપર ના કે તમારી? મારી ઉપર ગયો હશે. મારી ઉપર તો વાત જ ના કરો આપણા ઉપર તો છે જ મારા મમ્મી નહીં આવશે ને એટલે પૂછજો ખાલી એમની ઉપર ગયો હોત ને તો શું થાત. એ પિયા આવતો હમણાં કહીશ, ના 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 મારી ઉપર ગયો છે. હા પિયા હોત તો એવું જ કે ગઈકાલ કાલે જ સુધી તમે આવ્યા હોત તો પિયા અહીંયા જ હતી પિયા અચ્છા, એવું હા એટલે આવી જ જાતે તો એ હોત. વ્યાનું આવું કંઈક હોય એટલે તો આવી જ જાય હા. હે? હા કે દીદી કોઈ હા ગયા તો કે કેટલું fine cooperate કર્યું તો દીદી, Yes, thank you. thank you. એ કેટલા ખુશ થઈ શરમાઈ જાય અમારે કાનો. યસ વ્યાનું તો કાનો છે કાનો એના બંને હેન્ડ્સ અને બંને ફીટ નું કાસ્ટિંગ થઈ ગયું છે. યસ હવે આપણે વેઇટ કરશું વેઇટ કરવાનું છે ફાઇનલ પ્રોડક્ટ કેવું આવે છે. બહુ જ મસ્ત બનાવશે આઈ એમ શ્યોર કારણ કે એમનું મેં પેજ જોયું છે બહુ જ સરસ કામ છે એમનું. યસ યસ એટલે મજા આવશે મજા આવશે એની લાઈફ ટાઈમ મેમરી Yes. યાદોની. જો બા આયા બાને જોઈને તો ખુશ ખુશ થઈ જાય. બા અને વ્યાનનું બોન્ડિંગ તો આખું અલગ જ છે ગાઈઝ તો કોફી વિથ વ્યાન હા કોફી વિથ વ્યાન કોફી કરણની જગ્યાએ કોફી વિથ યસ કે દીરુ દીદી લઈને આયા હોત તો પણ તમે પેલું આપવા આવો ને ત્યારે એને લઈને જાઓ ઢીંગ છે તમને બહુ જ મજા આવશે સિરિયસલી અને તમારે છે ડોટર કે ઢીંગ તો લાવજો ને અચ્છા તો મેં એને કીધું ચાલ આવું છે તો કે ના એના પપ્પા જોડે જતો રહ્યો એવું છે. એનો birthday છે ને, ફોટોશૂટ કરવા નેક્સ્ટ સેટરડે Right. Nice, nice, nice. અમે હમણાં જન્માષ્ટમીનું ફોટોશૂટ કરાવી આવ્યા Oh. હા We were
આમ છે આજો, દીદી કહે આજો, છે આજો, અને શું થેન્ક યુ વેનું જો એની લેંગ્વેજ એ ભાઈ તું શાંતિ રાખ ને બગા વાતો કરી તમારી એની લેંગ્વેજમાં થેન્ક યુ કહે છે હા થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ તું આટલો ડાયો રેડી એ વ્યાન. ચલો વ્યાન બાય. હવે તારી મસ્ત ફ્રેમ બનાવીને અમે લોકો લેતા આવીશું. યે વ્યાનની ફાઇનલી 3D ઇમ્પ્રેશન્સ લેવાઈ ગઈ છે અને એ લોકો અમેઝિંગ ફ્રેમ બનાવીને લાવશે આઈ એમ શ્યોર અબાઉટ ઇટ સો Thank સ્ટે ટ્યુન્ડ એની ફાઇનલ ફ્રેમ માટે યસ બાય બાય કીધે થેન્ક યુ વ્યાન બાય.